अध्यात्म विज्ञान कोई धर्म या संप्रदाय नहीं है, ये स्पिरिचुअल साइंस है जो कुदरत के कानून पर आधारित है। ये विज्ञान पूरे ब्रह्मांड के सभी रहस्यों को उजागर करता है और जीवन के सभी पहलुओं को समझने के लिए एक नई दृष्टि देता है। इसी को आर्ट ऑफ विजन कहते हैं, दुनिया को देखने की एक नई दृष्टि, जो अध्यात्म विज्ञानी परम पूज्य स्वामी श्री कमलेशानंद जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर हमारे जीवन को प्रकाशित करे। जय सच्चिदानंद। आपने જ્યારે યાદ કરીએ ને હું શુદ્ધાત્મા છું તો યાદ આવે એટલે દાદા યાદ આવી ગયા, કારણ કે આ શુદ્ધાત્માનું બીજ કોઈ નાખ્યું છે, એમને નાખ્યું છે। યાદ કરો ને પૂગે એટલે હાજર થઈ ગયા। એમને ના પહોંચે, પહેલા સિદ્ધાંત સમજવાનો કે કોઈને કશું પહોંચતું નથી, કોઈને ના પહોંચે। તમારી પ્રાર્થના તમારા જ પરમાત્માને પહોંચે છે, પણ પેલું માધ્યમ રાખ્યું હોય તો તમે કરો, નહીતર ના કરો। એક દેવી દેવતાઓને પહોંચે, કેમ પહોંચે? કારણ કે એ લોકોને કોઈ પણ પોસ્ટ આપી છે આ જગતના લોકોને હેલ્પ કરવા માટેની, એમને પોસ્ટ આપી છે, એટલે તમારો ભાવ એને પહોંચે। દેવી દેવતાઓને, તીર્થંકરોને પોસ્ટ નથી એવી કે તમારા ભાવનું ફળ આપે, પણ એ લોકોને પહોંચાડી ન કરવાનું દેવી દેવતાઓ, એ લોકો પહોંચાડે। એ જેને ના, એ જેને જેવી રિક્વાયરમેન્ટ હોય સોશિયલ, એવી એ પ્રાર્થના કરે। કોઈને આર્થિક તકલીફ હોય તો લક્ષ્મી દેવીને પ્રાર્થના કરે, કોઈને જ્ઞાનની સમજણ ના પડતી હોય તો સરસ્વતી માતાને પ્રાર્થના કરે, કોઈને શારીરિક તકલીફ હોય તો ધન્વંતરી દેવને પ્રાર્થના કરે। આપણું કામ પ્રાર્થના કરવાનું છે, ફળ આપવાનું કામ એમનું છે। એ તો પછી તમારા પુણ્યના આધારે ફળ, એ તો ફળ તો પુણ્યના આધારે જ મળે, પણ પ્રેયર ઇઝ વન ઓફ ધ એવિડન્સ। શું કહેવાય? કરવું એટલે વન ઓફ ધ એવિડન્સ। વન ઓફ ધ એવિડન્સ છે, થાય કે ના થાય એ પછી વ્યવસ્થિત છે, પણ તમે એક એવિડન્સ નાખ્યું। દાદા શું કે કોઈ કામ કરવું હોય તો પેલા નક્કી તો કરો કે આપણે જવું છે, પછી બધા સંજોગો ભેગા થશે એમ। દેવી દેવતાઓ હેલ્પ કરે, સિમંદર સ્વામી કશું ના કરે। એ તો કોઈ પણ તીર્થંકરની આરાધના કરો, કોઈ પણ તીર્થંકરના ભજના કરો, તોય વિતરાગ માર્ગના શાસન રક્ત દેવતાઓ તમને હેલ્પ કરે। અન્ય ધર્મમાં કરો, કૃષ્ણ ભગવાનની કરો, રામની કરો, તો પણ એને એ દરેક ધર્મના દેવી દેવતા હોય એ હેલ્પ કરે, ઓફકોર્સ કરે। એ ના કરે પણ એના દેવી દેવતાઓ કરે, રક્ષક દેવી દેવતાઓ। દાદા તીર્થંકર થશે ત્યારે થાય, અત્યારે ના। ના, મનુષ્યના ના હોય, તીર્થંકર ના હોય, પણ દાદાનો જે માર્ગ છે એ માર્ગની અંદર જે મહાત્માઓ છે એ મહાત્માઓમાંથી કોઈ દેવલોકમાં જાય તો આ માર્ગની અંદરના લોકોને સહાયક થાય, એવું બની શકે। દાદા નહીં, પણ દાદાના દેવતાઓ ક્યારે કહેવાય? કે જ્યારે તીર્થંકર તરીકે જન્મે ત્યારે એમના દેવી દેવતા કહેવાય, શાસન રક્ષક દેવતા ના, એ પેલા ના, એમના દેવી દેવતા ના કહેવાય। દેવી દેવતાઓ હેલ્પ કરે પણ એ એમના ના કહેવાય। તીર્થંકરોને જ શાસન રક્ષક દેવી દેવતા હોય, ચક્રવર્તી વાસુદેવ પ્રતિ વાસુદેવ કોઈને ના હોય। એવું જ હોય ને તે, દાદાએ પોતે જ કીધેલું છે, અમારા ગયા પછી કશું જ નહીં કહે છે। એ તમને બીજો જીવ તો મળે તો જ કામ થાય, અમારા ગયા પછી અમને યાદ કરો તો યાદનું ફળ તમને મળે। શું મળે? પણ અમે કઈ ના કરી શકીએ, એ કશું જ નહીં, ગયા પછી કશું જ ના થાય। ઓફકોર્સ જ્ઞાનનો ઉપયોગ તો અત્યારે કરીએ તો અત્યારે ફળ મળે, એમના તરફથી કોઈ ફળ ના મળે અત્યારે એમને, પણ એમને જે જ્ઞાન આપ્યું હોય એ જ્ઞાનનો ઉપયોગ આજે કરીએ તો આજે ફળ મળે। જ્ઞાનનું ફળ તો મળે ગમે ત્યારે મળે, એનો તો પ્રશ્ન નથી ને। એમના માધ્યમ થકી જે મળવાનું હતું તે ના મળે।
બાકી એમને આપેલું જ્ઞાન આજે પણ ઉપયોગ કરીએ તો એ તો ફળ જ મળે છે, જ્ઞાનનું ફળ તો મળે છે. એટલે જે એ ગયા તમને બધાને મળે, બધાને મળે. તે જે ગયા રામધારીમાં આવ્યું થયું ને, એ તો એવું જોઈએ ને, દાદા ભગવાનનો જ શબ્દ છે. ગયા પછી રામ તારી માયા, આ એમનો જ શબ્દ છે. ગયા પછી કોઈ પાછું આવે. બધા કહે છે ને હેલ્પ કરે દાદા એમ કહે. એટલે દાદા ભગવાને એકવાર કીધેલું કે એક શ્રીમદ રાજચંદ્રજીના ભક્ત આવ્યા હતા, તો બહુ માનતા હતા વર્ષોથી, 40-50 વર્ષથી માનતા હશે. તો કે અમારા માટે તો શ્રીમદ પ્રત્યક્ષ છે. દાદા કે કઈ રીતે પ્રત્યક્ષ છે? તો કે જો એમના અક્ષરદેહ પ્રત્યક્ષ છે, શાસ્ત્ર છે ને અક્ષરદેહ. એટલે દાદાએ કીધું જો શ્રીમદ રાજચંદ્ર ગયા પછી તમે પ્રત્યક્ષ માનતા હોય તો પછી મહાવીરને માનવા હું ખોટા? આમાં છે મહાવીર તો મોક્ષે ગયા પણ. હા, પણ એને પ્રત્યક્ષ માનવા શું ખોટા એમ કે છે. ભલે એને મોક્ષે ગયા પણ હાજર તો શ્રીમદ રાજચંદ્ર નથી ને. એ મોક્ષે ગયા હોય ગમે ત્યાં ગયા હોય પણ હાજર તો નથી જ ને. તમારા માટે તો બે ગેરહાજર છે, પણ તમારે માનવાનું જ છે ને. તમે એમ કહો કે હું અત્યારે મહાવીરને માનું તો શું વાંધો છે? ત્યારે જ્ઞાની કહે છે કે ના, હાજર હોય જ ચાલે. દાદા ઘણી વખત કહેતા હતા કે અત્યારે ઇન્દિરા ગાંધીની સહી ચાલે ના ચાલે. આ દાદા ભગવાનનો દાખલો છે. પ્રત્યક્ષ એટલે પૂજવાની કામના કે પૂજાવાની કામના નહીં. પ્રત્યક્ષ એટલે કે આપણે એમના થકી પામવું. પામવું, બરાબર. શું પામવું? તો કે આપણી અજ્ઞાનતા દૂર થાય એવું જ્ઞાન પામવું. કારણ કે પછી આ જગત નિર્દોષ દેખાય એવું જ્ઞાન પામવું. આ જગત અકર્તા દેખાય એવું જ્ઞાન પામવું. આ જગતમાં નિર્મોહી થઈએ એવું જ્ઞાન પામવું. એ પામવું એ કહેવાય. સમજીને બસ એનું પ્રત્યક્ષનું મહત્વ છે. આરતી પૂજા તો આ લોકોએ કાઢેલું છે. એ પેલું ભાવથી emotion 24 છે ને, તીર્થંકરમાં ક્યારેય પ્રત્યક્ષમાં આરતી હતી જ નહીં કોઈ દિવસ. Emotion. આ ગયા પછી આરતી છે. રામકૃષ્ણ કોઈ ઉતારી નથી ને. રામકૃષ્ણ જીવતા હતા 1000 વર્ષ તોય નથી ઉતારીને. કારણ કે પછી એ શ્રદ્ધાનો માર્ગ શરૂ થઈ શ્રદ્ધાનો માર્ગ થઈ ગયો. એ ત્યાર પછીના સાધુ સંતો સંન્યાસીઓએ એમના ઉપર પ્રીતિ વધે, લોકોને પ્રેમ વધે એટલા માટે આ આરતીની બધા ક્રિયાઓ, બધી પૂજવાની આરતીની બધી ક્રિયાઓ શરૂ કરેલી. તો દાદા ભગવાન આરતી કરતા હતા કેવી રીતે? એમાં શું મહિમા હતો? હમ? દાદા ભગવાન પોતે આરતી કરતા ભગવાનની શ્રીમદ ભગવાનની, અને પોતે 15 કરોડ ના કરતા આરતી. તો એ શું સંદેશો દિવાસળી એ સિમંદર સ્વામીની આરતી એટલા માટે દાદા ભગવાન કરતા હતા કે તમને હાલ આ કળિયુગની અંદર પણ એક એવા તીર્થંકર છે સંપૂર્ણ કે જે કેવળ જ્ઞાન સ્વરૂપ છે અને બીજાના કેવળ જ્ઞાન માટે ઉત્તમ નિમિત્ત બની શકે એવા છે, અને માટે તમે એનું મહત્વ સમજો એટલા માટે આરતી હતી. બાકી આ આરતીમાં સિમંદર સ્વામીની આરતી છે ને એમાં સિમંદર સ્વામીનું બહુમાન છે જ નહીં. એ બધું કોનું છે? પંચ પરમેશ્વર. પંચ પરમેશ્વરનું છે. અને દાદાની આરતીમાં દાદાની આરતીમાં મહત્વનું આજ્ઞાનું છે. પોતાનું આજ્ઞાનું મહત્વ છે. પંચાયત. દાદાની આરતીમાં આજ્ઞાનું મહત્વ છે અને એમની આરતીમાં પંચ પરમેશ્વરી, ઓમ પરમેશ્વરી, પંચ પરમેશ્વરી, અરિહંત, ભાભી તીર્થંકર, આ બધાનું મહત્વ છે. ગણધર પદ, આ બધાનું મહત્વ છે. અને દાદાની આરતીમાં 5 આજ્ઞાનું મહત્વ છે. તમે દરેક વસ્તુનો સાર કરો તો તમને ખબર પડે. એમને ક્યારે સિમંદર સ્વામીની આરતીમાં સિમંદર સ્વામીની ભજના કરવી કોઈ જગ્યા છે જ નહીં. ટાઇટલ સિમંદર સ્વામી છે. એક સમય સ્વામી ખોડે જે શું છે? માથું ઢાળી નમશે. પણ ક્યારે? તો પ્રત્યક્ષ મળે ત્યારે. પછી શું? એક સમય સ્વામી ખોળે જે માથું ડાળી નમસે, અનન્ય શરણ સ્વીકારી, અનન્ય શરણ સ્વીકારી, મુક્તિ પદને વરે જય સિમંદર. એટલે ત્યારે પ્રત્યક્ષ ભેગા થાય ત્યારે. અત્યારે તો આપણો અવ્યવહાર છે, એટલે પ્રત્યક્ષ મળે ત્યારે. એટલે એમના માટે તમને ભાવ જાગે આ ક્ષેત્રમાં હોવા છતાંય, એના માટે આ છે. અને ખાસ કરીને પંચ પરમેશ્વરનું મહત્વ સમજાય, ગણધર્વનું મહત્વ સમજાય અને અર્યંતનું મહત્વ સમજાય એટલા માટે છે. કોઈ જગ્યાએ એમની આરતીમાં સિમંદર સ્વામીનું મહત્વ નથી વર્ણવ્યું એમને, ખ્યાલ આવે ને? પણ તમારા લક્ષમાં એમનું મહત્વ સમજાય વ્યક્તિગત રીતે એટલા માટે છે.
આરતીમાં તો પંચ પરમેશ્વરી ઓમ પરમેશ્વરનું મહત્વ. ઓમ પરમેશ્વરી એટલે પંચ ખ્યાલ આવે? અને એમનું ગણધર તત્વ પદ એટલે તો કેવળ જ્ઞાન સ્વરૂપ કે હું પરમાત્મા જ છું જાતે. અને આ બધું જગત કેવી રીતે ચાલે છે એમના જ્ઞાન દર્શનમાં આખું ખુલ્લું થઈ ગયું. ખુલ્લું થઈ એટલે ગયું. મન બુદ્ધિ ચિત્ત અહંકારમાં આખું એ જેમ જેમ સમજાઈ ગયું એ બધા. બસ એટલે પછી પોતે છૂટા થઈ ગયા, અહંકાર છૂટો થઈ ગયો. બસ. પછી એને સમજવાનું કશું નહીં રહ્યું. પોતાના સ્વપદમાં બેઠો હોય. બસ. પરમાત્માનું એ સિમંદર સ્વામીનું સ્વરૂપ હશે. ને આ પ્રકૃતિના ઉદયો ઓગળ્યા કરતા હા, જોયા કરતા. બસ એ મહત્વનું છે. એટલે આ જ્ઞાની પુરુષનું કહેવાનો મતલબ જ એ છે કે આ હંમેશા મોટા ભાગે શું થાય છે કે જ્યારે પ્રત્યક્ષ હોય ત્યારે ઓળખી શકતા નથી, અને જ્યારે જતા રહે છે ત્યારે આપણે ઓળખીએ છીએ, ત્યારે એ કામ નથી કરતા. પાછા પ્રત્યક્ષ હોય ત્યારે ઓળખીએ નહીં, પછી ગયા પછી એનું મહિમા કહીએ. આ માનવીનો સ્વભાવ છે. આ માનવીનો ના, હવે આવું તો બધાનો સ્વભાવ તો ખરા, પણ હવે પ્રત્યક્ષ અને એનો કેવી રીતે લાભ લેવો, કેવી રીતે સમજીને એ ટાઈમનો ઉપયોગ કરવો, એનું મહત્વ સમજાવો. પ્રત્યક્ષ એક જ વસ્તુ કામ કરે, કોઈ પણ કાળે પ્રત્યક્ષ હોય તો, કે તમારી અંદર રહેલી અજ્ઞાનતા છે એને તમને જેમ છે તેમ બતાવે, કે જેને કારણે તમે અજ્ઞાનતા દૂર કરી શકો એવું વિજ્ઞાન આપે. બીજું કંઈ નહીં. ક્રિયા ના આપે. ક્રિયા આપે એ બધા લૌકિક જ્ઞાનની. વિજ્ઞાન આપે તમારી ચેન્જ કરી. એ જ ને તારે જે વ્યવહાર દ્રષ્ટિ છે એની જગ્યાએ નિશ્ચય દ્રષ્ટિ થઈ જાય, જે રિલેટિવ સત્ય છે એની જગ્યાએ સનાતન સત્ય દ્રષ્ટિ જાય. જ્યાં મન વચન ક્યાં હું ચલાવું છું એની જગ્યાએ કુદરતી રચના દેખાય. જેટલું જેટલું એ પ્રયોગમાં મૂકવાતું જાય, અનુભવ થાય, એટલી તમારી ડિગ્રીઓ ખુલતી જાય. ખુલતી જાય, ઓફકોર્સ ખુલતી જાય. એ જ તો માર્ગ છે. એમાં કોઈ ખોલનારું નથી. મારું અજ્ઞાન મારે જ કાઢવું પડશે. જ્ઞાની પુરુષ તમને ગાઈડ કરે. શું કરે? પણ પુરુષાર્થ તો આપણે જ કરવો પડે ને.